ડીસા નગરપાલિકા દ્વારા મોટી વિકાસની વાતો કરવા સામે બેદરકારી સામે આવી। ડીસા નગરપાલિકા દ્વારા થતી મોટી વિકાસની વાતો સામે બેદરકારી દેખાઈ। ડુંગળી ભરેલ ટ્રક ખાબકી ગટરમાં ભરીથી સામે આવતી ડીસા નગરપાલિકાની બેદરકારી। ગટર ઉપર સ્લેબ તકલાદી ભરતા ગટર પરથી ભારે વાહન પસાર થતા સ્લેબ તૂટ્યો। લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ ઉપર આવેલી ડીસા ચંદ્રલોક રોડ પર પાલિકાની ગટરમાં ડુંગળી ભરેલી ટ્રક ખાબકી। વિજય પટેલ શાક માર્કેટ પાછળના ગેટ પર આવેલ પાલિકાની ગટર બેસી જતા ટ્રક ખાબકી જતા દોડધામ મચી। ઘટનાના પગલે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા। ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં કામગીરી હાથ ધરાઈ। ફરીથી બતાવે કે ડુંગળી ભરેલું ટ્રક ગટરના સ્લેબ તૂટવાથી દબાઈ જતા ટ્રક માલિકને નુકસાન। ટ્રકને બહાર નીકળવા ક્રેન બોલાવી મહા મુસીબતે બહાર નીકાળી। અગાઉ પણ આ જ ગટર ઉપરથી 2 થી 3 વખત અલગ ગટરના સ્લેબ તૂટવાના બનાવો સામે આવ્યા હતા। ડીસા વિજય પટેલ શાક માર્કેટના નાના મોટા વાહનોને અવરજવર થતી હોય વારંવાર બનતી ઘટનાઓને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો। ત્યારે શાક માર્કેટ હોવાને કારણે ભારે વાહનોની અવરજવર થતી હોય ત્યારે માર્કેટના ગેટની આગળ ગટરનો સ્લેબ તૂટવાનો બનાવ યથાવત। નગરપાલિકા ગટરના કારણે કોઈ નાના મોટા નુકસાન થાય તો જવાબદાર કોણ? શું નગરપાલિકા ટ્રક માલિકને નુકસાનની વળતર આપવામાં આવશે કે શું તે જોવાનું રહ્યું। નગરપાલિકા દ્વારા ગટરના સ્લેબ મજબૂત બાંધવામાં આવે તો ફરીથી આવી કોઈ જાનહાનિ ન થાય તેવું સ્થાનિકોએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।